ગુજરાતી ભાવાર્થમાં માતા રાંદલ તેના બાળુડા પર અમી દ્રષ્ટિ વરસાવનારી, તેમના બાળુડાની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે. જ્યારે પૃથ્વી પર મનુષ્યો અધર્મના માર્ગે વળી ગયા, ત્યારે સૂર્યનારાયણે માતા રાંદલને મૃત્યુલોકમાં જઈ અધર્મના માર્ગે વળેલા લોકોને ધર્મના માર્ગ ચીંધવાનું કહ્યું. ત્યારે રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા. ત્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લોકો ગામ છોડીને જતા હતા. ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો. લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખ્યું અને ઉછેરીને મોટી કરી. ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કાર થાય છે. અપંગ, આંધળા લોકો તથા કોઢથી પીડાતા લોકો સાજા થઈ જાય છે, છતાં પણ લોકો તેમને ઓળખી શકતા નથી. એકવાર રાંદલ માતા બાજુના ગામમાં જાય છે. ત્યારે તેઓ જુએ છે કે રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસૂલી કરવા મોકલે છે. આ બધું જોઈને માતાજીએ 16 વર્ષની સુંદર કન્યાનું રૂપ લીધું. સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી. રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો. આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા, પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહીં. તેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી. ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા. તેમણે ધૂળનો એક મોટો વંટોળ ઊભો કર્યો, જેમાં રાજાનું સૈન્ય દટાઈ ગયું. આદ્યશક્તિ જગદંબા માતા એક વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા. અહીં રાજાનું સૈન્ય દટાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું. લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે. અને માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે, તેમના દુઃખ તેઓ દૂર કરશે. તેથી જ દડવા ગામે માતાજી સ્થાપિત છે. માતાનું મંદિર જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે. રાંદલ માતાજીના લોટા તેડાય છે, ચંડી પાઠ થાય છે. અહીં ગોળણીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. અહીં ધજા ચડાવવામાં આવે છે. બાળકોની બાબરી વિધિ પણ કરાવવામાં આવે છે. અહીં જે ભક્તો સાચા મનથી રાંદલ માતાની પ્રાર્થના કરે છે, તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને અહીં નિસંતાન દંપતી સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે, જેમની કામના માતાજી પૂર્ણ કરે છે. આથી જ દરેક હિન્દુ પરિવારમાં માતા રાંદલના લોટા તેડવામાં આવે છે. દરેક ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય, રાંદલમાના લોટા તેડવાની પ્રથા હજી પણ જીવંત છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં શ્રી ભગવતી રાંદલમાની પ્રાર્થના સાઠીનો પાઠ તેમજ મા રાંદલની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી